મિત્રો, જય સ્વામિનારાયણ. આપણે દરેક ધર્મ વિશે જે છે એ થોડો થોડો પરિચય મેળવી રહ્યા છીએ. ધર્મ સંસ્થાની વાત કરીએ છીએ ત્યારે પહેલા ધર્મ વિશેનો પરિચય જે છે એ મેળવી રહ્યા છીએ. ત્યારે આપણે હિન્દુ ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની વાતો જે છે આગલા વિડીયોમાં કરી. આઈ હોપ કે આપને મારી વાત જે છે સમજણ પડી હશે, એ મજા પણ ખૂબ જ એમાં આવી હશે. પ્રત્યક્ષ ક્લાસ ન હોવાને કારણે ઘણી બધી વસ્તુઓ આપણે મિસ કરીએ છીએ. ટુ વે કોમ્યુનિકેશન ન હોવાને કારણે ઘણી બધી વસ્તુઓને આપણે મિસ કરીએ છીએ, એ હું માનું છું. પણ મારા પ્રયત્નો એવા રહેશે કે હું આપ સૌ સામે છું અને હું આપની સાથે વાત કરી રહ્યો છું. એ જ રીતે હું મારી વાત જે છે આપની સાથે રજૂ કરી રહ્યો છું. હવે આપણે ખ્રિસ્તી ધર્મ વિશેની જે છે એ વાત કરશું. ખ્રિસ્તી ધર્મની માન્યતાઓ. ઈસુ ખ્રિસ્ત વિશેની માન્યતાઓ. આપણે એની પણ હમણાં વાત કરીએ પેલા થોડા મુદ્દાઓ જે છે જોઈ લઈએ. ત્રિમૂર્તિ અંગેની માન્યતાઓ. જગત ઈશ્વરનું સર્જન છે. શરીર, આત્મા અને મોક્ષ અંગેની માન્યતાઓ. શરીર, આત્મા અને મોક્ષ અંગેની માન્યતાઓ. શુદ્ધિ અશુદ્ધિની માન્યતાઓ. આચાર સંહિતા. ધર્મ પ્રસારણ. મિત્રો, ઈસુ ખ્રિસ્ત વિશે એક મુખ્ય માન્યતા અને શ્રદ્ધા એ છે કે ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા. તમે જોયું હશે કે ખીલા ઠોકીને વધસ્તંભ પર ચડાવી દેવામાં. તેઓ મૃત્યુ પામ્યા બાદ તેની દફન વિધિ કરવામાં આવી. આ પછી ત્રીજા દિવસે તેઓ સજીવન થયા. સજીવન થયા બાદ 40 દિવસ સુધી સ્વર્ગારોહણ કર્યું. સ્વર્ગારોહણ દરમિયાન તેમને તેમના દૂતો અને શિષ્યોને દર્શન આપ્યા. પાપીઓને માફી આપી. પોતે ઈશ્વરના પુત્ર હોવાનો વિચાર રજૂ કર્યો અને શિષ્યો પોતાના ઉપદેશોને પ્રચાર કરવાનું તેમજ લોકોને ખ્રિસ્તી ધર્મની દીક્ષા કરવાનું કાર્ય શોધ્યું. ઈસુ ખ્રિસ્ત સાચા માનવ અને ઈશ્વર હોવાની માન્યતા શ્રદ્ધા છે. ઈસુ જન્મ પાપ નિવારણ માટેની દેવી યોજનાનો એક ભાગ છે તેવી દૃઢ માન્યતા છે. ખ્રિસ્તી ધર્મની અંદર આ માન્યતા છે. બાઇબલ ખ્રિસ્તી ધર્મનો પવિત્ર ગ્રંથ છે. બાઇબલમાં એકેશ્વરવાદ, એક જ ઈશ્વર છે એ સિદ્ધાંત ત્રિમૂર્તિના ખ્યાલ દ્વારા રજૂ કરવામાં આવ્યો. આ મુજબ ઈશ્વર એક છે અને ત્રિગુણાત્મક સ્વરૂપ છે. ખ્રિસ્તી ધર્મ અનુસાર પિતા, પુત્ર અને પવિત્ર આત્મા મળીને બનેલો એક ઈશ્વર એક દેવી શક્તિની ત્રિગુણિક વ્યક્તિમત્તા ધરાવે છે તેવી માન્યતા શ્રદ્ધા ખ્રિસ્તી ધર્મના પાયામાં છે. ઈશ્વર પિતા છે, ઈસુ પુત્ર છે. દરેક વ્યક્તિ ઈશ્વરનું સંતાન છે. આત્મા અમર છે. આમ ખ્રિસ્તી ધર્મ અનુસાર સર્વવ્યાપી છે. ત્રિમૂર્તિના માનમાં ઈસ્ટર પછીના 7મા રવિવારના દિવસે જે છે એ સન્ડે ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ
જે છે એના આધારે અહીંયા પણ ત્રિમૂર્તિ ખ્યાલનું સંયોજન કરવામાં આવ્યું છે. બાઇબલ અનુસાર વિશ્વ જગત દેવીય સર્જન છે. ઈશ્વરે પૃથ્વીનું સર્જન કરી પૃથ્વી ઉપર જે કંઈ બધું દેવી તત્વથી કર્યું છે, એટલે કે ઈશ્વરે પૃથ્વીનું સર્જન કરી તેના પર બધી વસ્તુઓનું બિન સાંપ્રદાયિક પણ કેવું છે. પૃથ્વી પરની બધી જ વસ્તુઓ ધર્મથી અલગ કરી છે અને માનવીની સ્વરૂચિત પ્રવૃત્તિઓ માટેના દ્વાર ખોલી આપ્યું છે. બાઇબલના કરાર છે, જૂનો કરાર અને નવો કરાર. જે મિત્રોએ બાઇબલ વાંચી હશે એમાં બે પ્રકારના છે, જૂનો કરાર અને નવો કરાર. તમે જો વાંચશો તો તમને એના ડિટેલિંગમાં જે છે ખબર પડે છે. જૂના કરારમાં બિન સાંપ્રદાયિકનું બીજારોપણ થયું છે. જૂના કરારમાં રજૂ થયેલા અમુક વિચારોમાં નૈતિક તાર્કિકતાનું લક્ષણ જોવા મળે છે. ખ્રિસ્તી ધર્મ અનુસાર શરીર પ્રભુનું મંદિર છે. શરીર મૃત્યુ પામે છે, એટલે કે શરીર નાશવંત છે, પરંતુ આત્મા અમર છે. મૃત્યુ પછી સ્વર્ગમાં સુખદ અસ્તિત્વ એટલે મોક્ષ. ઈસુને તારણહાર તરીકે સ્વીકારી તેમના આદેશોને અનુસાર સ્વર્ગ પ્રાપ્ત કરે છે. ઈશ્વરરૂપી પિતા પાસે ઈસુ દ્વારા પહોંચી શકાય છે. આમાં એવું માનવામાં આવે છે. શુદ્ધિ અશુદ્ધિની માન્યતાઓ. ખ્રિસ્તી ધર્મમાં શુદ્ધિ અશુદ્ધિના ખ્યાલો હિન્દુ ધર્મથી ભિન્ન છે. ખ્રિસ્તી ધર્મ અનુસાર બહારની કોઈ પણ વસ્તુ માણસને અશુદ્ધ કરી શકતી નથી. વ્યક્તિના હૃદયની અને મનની શુદ્ધિ જ વ્યક્તિને શુદ્ધ કરે છે. વ્યક્તિનું હૃદય અને વ્યક્તિનું મન, બહારની કોઈ વસ્તુ તમને શુદ્ધ કરી શકતી નથી. વ્યક્તિનું હૃદય અને વ્યક્તિનું મન જ તમને શુદ્ધ કરે છે. સમાશીલ હૃદય, અંતરાત્માના અવાજ મુજબ વર્તન, ઈશ્વર પ્રાર્થના, ઈશ્વર પ્રેમ વગેરે દ્વારા મન અને હૃદયની શુદ્ધિ કરે. બહુ જ સરસ મજાની વાત ખ્રિસ્તી ધર્મમાં પણ કરવામાં આવી છે. આપણે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, એટલે બધા ધર્મોને આપણે માનીએ છીએ. ખ્રિસ્તી ધર્મમાં પણ બહુ સરસ વાત કરી છે. ક્ષમાશીલ હૃદય, અંતરાત્માના અવાજ મુજબ. અંદર શું કહે છે? આપણા પ્રાચીન ભજનમાં અંતરાત્માને માયલો કહેવામાં આવે છે. તમે પ્રાચીન ભજનો સાંભળો ને, એની અંદર આપણો માયલો શું કહે છે? મિત્રો, ખ્રિસ્તી ધર્મ કરતા હિન્દુ ધર્મમાં પણ અંતરાત્માને અવાજને મહત્વ આપવામાં આવ્યો જ છે. અંતરાત્મા ક્યારે વ્યક્તિ થાય અને અંતરાત્મા ક્યારે દુખી થાય, એ જો આપને સમ્યક જ્ઞાન થઈ જાય ને મિત્રો, આપણે સાચા અર્થમાં મનુષ્ય છીએ. એ મન અને હૃદયની શુદ્ધિ થાય. આચાર સંહિતા જે છે, પીડિતો, વંચિતો, ગરીબોની સેવા પ્રત્યે કરુણા ઉપર વિશેષ ખ્રિસ્તી ધર્મમાં ભાર મૂકવામાં આવ્યો. આવા લોકોની ભલાઈ કરો એ ઈશ્વરની સેવા છે. ઈશ્વર સ્વર્ગનો રાજા છે અને સેવા ભલાઈના આચરણનો બદલો આપે જ છે. બદલાની અપેક્ષા વિના સત્કર્મ કરવા તે પુણ્ય કર્મ છે. દુરાચરણ કે અંતરાત્માના અવાજથી વિરુદ્ધના વર્તનને પાપ કર્મ ગણ્યું છે. અંતરાત્માથી વિરુદ્ધનું વર્તન કરીએ ને એ પાપ કર્મ ગણવાનું. આમ માનવતાવાદ ખ્રિસ્તી ધર્મનો પાયાનો સિદ્ધાંત છે. જમણા ગાલ પર તમાચો મારનાર પાસે ડાબો ગાલ આગળ ધરવાનો આદેશ આપી ખ્રિસ્તી ધર્મમાં દુશ્મનને પણ પ્રેમ ભાવથી જોવાનો આદેશ છે. સમ ત્યાં જમ, દેશ સેવા, સર્વની ભલાઈ, સત્યનો સદા જય, પોતાની જાતની સેવા, પ્રમાણિક બનવું, પોતાની જાતથી જીતો, પોતાની જાતને જીતો. સૌથી અગત્યની વસ્તુ એને આચાર સંહિતા જે આપેલી છે એની અંદર આપણે વાત કરીએ પોતાની જાતને જીતો. ઉદ્યમી બનો, કાર્યશીલ, ઉદ્યમી બનો. મિત્રો, ઈશ્વરમાં પ્રેમ નથી. ઈશ્વર અંધનું લોચન છે, નિર્બળનું બળ છે, શાંતિનું પરબધામ છે, રોગીનું સ્વાસ્થ્ય છે, પાપીનું પુણ્ય છે, માનવીનું સર્વસ્વ છે. ઈશ્વરને એને ક્યાં ક્યાં સુધી જોયું? બાઇબલના નવા કરાર અને જૂના કરાર એકાદ વખત મેં વાંચેલો છે. એની અંદર જે કહેવામાં આવ્યું છે એનો સારાંશ અહીંયા જે છે રજૂ થાય. 3-4 વાતો જે છેલ્લે લેવી છે ને બુકમાં.
ઈશ્વર કોણ છે? નિર્બળનું બળ છે ઈશ્વર. ઈશ્વર ચાહે કોઈ પણ હોય, જ્યારે પણ ઈશ્વર આપણે નિર્બળ કરીએ છીએ અત્યારે કોણ આપણી જોડે આવે? ઈશ્વર આવે છે. નિર્બળનું બળ છે ઈશ્વર. ચાહે ખ્રિસ્તી ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય, હિન્દુ ધર્મ હોય, કોઈ પણ ધર્મ હોય મિત્રો, પણ જ્યારે માણસ નિર્બળ પડે છે, જ્યારે માણસની શક્તિ ઘટી જાય છે, ત્યારે કોણ મદદે આવે છે? વિડીયોની શરૂઆતમાં જ કીધું કે આજે પવિત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે. મને 100% ખબર છે કે આ 9 દિવસમાં માં દુર્ગા કંઈક એવું કરશે કે જે પૃથ્વી ઉપર જે અત્યારે ચાલી રહ્યું છે એને બંધ કરશે. એ ઈશ્વર છે, શાંતિનું પરમ ધામ છે. ઈશ્વર શું છે? રોગીનું સ્વાસ્થ્ય છે, પાપીનું પુણ્ય છે. બધી વસ્તુ બાઇબલે કીધી એવું નથી, આપણા ધર્મ ગુરુએ પણ આ જ વસ્તુ કીધી છે. આપણા ધર્મગુરુએ શું કીધું છે? ત્યારે કોઈ ધર્મગુરુને વાંચી લો તો એના ઉપદેશમાં પણ આ જ વસ્તુ કહેવામાં આવી છે. જીવનનું અંતિમ સત્ય ઈશ્વર છે. જીવનનું અંતિમ સત્ય ધર્મ છે. ધર્મની વ્યાખ્યા કરતા હતા ત્યારે આપણે આ વ્યાખ્યામાં એવું જીવનનું અંતિમ સત્ય શું છે? અંતિમ સત્યને પામવું એ જ ધર્મ. તો આ કેટલીક ખ્રિસ્તી ધર્મની માન્યતા ધર્મ અંગેની પ્રસારણ કરવાનું જે છે કામ, ધર્મને દિશામાં વિશ્વમાં ધર્મનો ફેલાવો કરવો, એ ઈશ્વર કીધું છે એવું એ ધર્મની માન્યતાઓ છે. હવે આપણે જે છે એ ઇસ્લામ ધર્મની કેટલીક માન્યતાઓ જોઈશું. ઇસ્લામ ધર્મની મુખ્ય માન્યતાઓ. કુરાન દૈવીય રચના છે એ માન્યતા. સૃષ્ટિનો સર્જક ઈશ્વર હોવાની માન્યતા. જીવન અંગેની માન્યતા. સ્વર્ગ અને નરકની માન્યતા. માનવી
પોતે પોતાનો જ પોતે પોતાનું ભાગ્ય વિધાતા હોવાની માન્યતા. એકેશ્વરવાદ ઈશ્વરનો સાક્ષાત્કાર ઇસ્લામ ધર્મ. ઇસ્લામ ધર્મ નો સ્ત્રોત જે છે કુરાન શરીફ છે. કુરાન ઈશ્વરના શબ્દો છે. કુરાનને ઇસ્લામ ધર્મમાં દિવ્ય માનવામાં આવે છે. મોહમ્મદ પૈગંબર છેલ્લા પૈગંબર હોવાનું મનાય છે. પૈગંબર એટલે માનવી માટે ઈશ્વરનો પૈગામ સંદેશો લઈને આવનાર. પૈગંબર એટલે કોણ? તો માનવી માટે છેલ્લો પૈગામ લઈને આવનાર વ્યક્તિ. આમ ઇસ્લામ મોહમ્મદ પૈગંબર અલ્લાહ ઈશ્વરના સંદેશા વાહક છે. ઈશ્વર તરફથી મળેલા સંદેશાને જીવીને પૈગંબર સાહેબે વર્ણવ્યો છે. એટલે કે કુરાન ઈશ્વરના સંદેશાઓનો સંગ્રહ છે અને તે રજૂ કરનાર હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ છે. સૃષ્ટિનો સર્જક ઈશ્વર હોવાની માન્યતા. કુરાન ધર્મમાં ઈશ્વરને ખુદા અલ્લાહ માલિક તરીકે ઓળખાવ્યા છે. કુરાન આ વિશ્વનો માલિક ખુદા સકળ સૃષ્ટિનો સર્જક ને સત્તાધીશ છે. ઈશ્વરે માનવીનું સર્જન કર્યું છે. માનવી આ એક પ્રકારની સ્વાયત્તતા આપી છે તેવી માન્યતા રજૂ થઈ છે. જીવન અંગેની માન્યતા. માણસ અને સૃષ્ટિનો સર્જક ઈશ્વર ઉપાસ્ય છે. ઈશ્વરે માનવીને સ્વાયત્તતા બક્ષીને જે જીવન આપ્યું છે તે જીવન માનવીની કસોટીની મુદ્દત છે. ખૂબ સુંદર મજાનો ખ્યાલ તમને જે છે રજૂ કર્યો છે. તમને જે જીવન આપ્યું છે એ જીવન તમારી કસોટીની મુદ્દત છે. કસોટી પૂરી કરીને માનવીએ ઈશ્વર પાસે પાછા જવાનું છે. ઈશ્વર માનવીના કર્મો તપાસીને તે કસોટીમાં સફળ થયે કે નિષ્ફળ ગયે તે નક્કી કરીને સ્વર્ગ અથવા નરક આપશે. બહુ અદ્ભુત વાત. અહીંયા તમે જે કરો છો એ જ તમારી કસોટી છે. એમાં તમે જો સફળ જશો, પાસ થશો કે નપાસ થયા, એ બધું ઈશ્વર ઉપર જઈને નક્કી કરશે અને એમાં જ તમને સ્વર્ગ અથવા નરક આપશે. ઇસ્લામ ધર્મમાં સ્વર્ગ એટલે જન્નત અને નરક એટલે દોખજ આ કુરાનમાં કહેવામાં આવ્યું છે. સાચો રાહ અપનાવી માનવી સ્વર્ગ પ્રાપ્ત કરી શકે. સ્વર્ગ સાચો રાહ અપનાવો, કોઈ ખોટું ન કરવું. ખોટું કરશો તો તમને નર્ક મળશે એવું કુરાનમાં જે છે એ કહેવામાં આવ્યું છે. માનવીય ઈશ્વરને સ્વાયત્તતા આપી લે. સાચા રાહ ઉપર ચાલવું કે ખોટા ઉપર ચાલવું એ ઈશ્વરે માનવીને સ્વતંત્રતા આપી છે. આથી માનવી પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે. દઢ માન્યતા ઇસ્લામ ધર્મ. બહુ સુંદર મજા. મિત્રો, ઈશ્વરે તમને અહીંયા મોકલી દીધા પછી ઈશ્વરે તમને સ્વતંત્રતા આપી છે. તમારે શું કરવું, સારું કરવું કે ખરાબ કરવું એ ડિસાઈડ યુ. ઈશ્વર એમાં ક્યાંય આડો આવતો નથી. તમે ભગવાન એમાં ક્યાંય આડો આવતો તમે શું કરી રહ્યા છો. સ્વાયત્તતા એક મનુષ્ય તરીકે તમને અહીંયા મૂક્યા છે અને સ્વાયત્તતા આપી છે. એટલે તમે સારું કરશો તો સારું પામશો. તમે તમારા ભાગ્યના વિધાતા. તમે ખરાબ કરશો તો ખરાબ પામશો. કુરાનમાં કીધું. કુરાનની ગુજરાતી આવૃત્તિ પર જોયેલી છે. ખૂબ જ સુંદર વિચાર. તમે તમારા ભાગ્યના વિધાતા. કોઈ નહીં. ફલાણો દીકરો પૂછડો કોઈ નહીં યાર. તમે શું કરો છો એ તમે પામશો. તો એ વાત કુરાનમાં કરવામાં. ઇસ્લામ એટલે શાંતિમાં પ્રવેશ. મુસ્લિમ એટલે ઈશ્વર અને મનુષ્ય સાથે સંપૂર્ણ શાંતિનો સંબંધ રાખનાર વ્યક્તિ. કુરાન માટે ઈશ્વરીય સંદેશાનો ગ્રંથ છે. કુરાનનો હેતુ માનવીને સાચા માર્ગ પર ચાલવાનું માર્ગદર્શન. કુરાનની અંદર ભૌતિક જગતથી પર એવી બાબતો અને પ્રશ્નોની સમજ આપી છે. આવી સમજવા આપવા પાછળનો હેતુ માનવીના સર્જનના મૂળભૂત હેતુ વિશે માનવીની ગેરસમજ દૂર કરવા.
તેને સાચા રસ્તે ચાલવાનું. સાચો રસ્તો એટલે કલમાનું પઠન, નમાજ પઢવી, રોજા કરવા, ચકાત અને હજ કરવા. કલમા કુરાનનું ફરમાન છે. નમાજ એટલે પ્રાર્થના, રોજો એટલે ઉપવાસ, ચકાત એટલે દાન, હજ એટલે મકાની યાત્રા. આવી જીવન રીતિ દ્વારા માનવી ઈશ્વરની કૃપા મેળવી શકે છે તેવી માન્યતા કુરાનમાં વ્યક્ત થઈ છે. એકેશ્વરવાદ. ઇસ્લામ ધર્મમાં એકેશ્વરવાદ ખ્યાલ વ્યક્ત કરવામાં આવ્યો. અહીં માન્યતા વ્યક્ત ઈશ્વર પોતાના પૈગંબર દ્વારા જગતનું ઉત્થાન કરાવતી અલ્લાહ મને મૂકીને પૈગંબરની ઉપાસના કરવું યોગ્ય નથી. સર્વોપરી ઈશ્વર કરતા નિમ્ન સ્તર એવા દિવ્ય તત્વની ઉપાસનાનો ઇસ્લામ ધર્મમાં નિષેધ છે. અલ્લાહ એક જ છે. ઈશ્વર સુખીઓ ઈશ્વરના આધ્યાત્મિક તરીકા ઉપર ભાર. આધ્યાત્મિક તરીકો એટલે પ્રેમ, પવિત્ર, સુખી મધ્યસ્થી દ્વારા ઈશ્વરનો સાક્ષાત્કાર થાય. સુખી એટલે વૈરાગ્ય. સુખી શબ્દ રહસ્યવાદી સાધનાનું પ્રતીક છે. બીજી રીતે કહીએ તો સુફી એટલે ભક્ત. સુફીવાદ એટલે ભક્તિની પદ્ધતિ, ઈશ્વર પ્રાપ્તિની રીત. આમ ભક્તિ દ્વારા ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ શકે છે એવી માન્યતા ઇસ્લામ ધર્મના રહસ્યવાદમાં જોવા મળે. સુફી સંત. ઘણા બધા ઇસ્લામ ધર્મની અંદર સુફી સંતો થઈ ગયા અને સુફી વાદ જે છે એ આખો વાદ આવી ગયો. ગુજરાતી સાહિત્યમાં સુફી વાદ અને સુફીવાદમાં ગુજરાતી સાહિત્યમાં જે કંઈ આવ્યું, હું ગુજરાતી સાહિત્ય ભણેલો નથી પણ ગુજરાતી સાહિત્યની થોડી ઘણી મને ખબર છે. હિન્દી સાહિત્યમાં પણ ક્યાંક ઉર્દુની વાતો આવી, સુફી સાહિત્ય આવ્યું. સુફી સાહિત્યની પાછળ જે મહત્વના રહસ્યો છે એ સુફી સંત જે બધા હતા, એ સુફી સંતે ઈશ્વર પ્રાપ્તિ માટેની જે વાતો કરી એ વાતો વસ્તુ એમાં જોવા મળે છે. તો આ વાત હતી જે હતી એ ઇસ્લામ ધર્મની હતી. હવે આપણે જે છે એ છે શીખ ધર્મની થોડીક માન્યતાઓ જે છે એ જોઈ લઈશું. મિત્રો શીખ ધર્મમાં વર્તમાન સમયમાં બે ભાગ જે છે જોવા મળે છે. ધાર્મિક રીતે રીત રિવાજના અનુસાર શીખ ધર્મમાં બે ભાગનો વિભાજન જે છે કરવામાં આવ્યું છે. ખાલસા પંથ અને બીજો એક પંથ જે છે ખ્રિસ્તી ધર્મમાં જોવા મળે છે. ગ્રંથ સાહેબ શ્રી ગુરુ નાનકના વચનોનો સૌપ્રથમ ગુરુ અંગતે ગુરુમુખી લિપિમાં લખ્યા. ગુરુ નાનક ઉપરાંત અન્ય ગુરુના વચનોનું સંકલનનું સંપાદન થયું તે શીખ ધર્મનો ગ્રંથ બન્યો, ગ્રંથ સાહેબ. નાનકના વચનો, કાવ્યો, પદો વગેરે ગ્રંથ સ્વરૂપે આદિ ગ્રંથ તરીકે પ્રસિદ્ધ થયા. શીખ ધર્મનું એ બાઇબલ બન્યું. આ ઉપરાંત ગુરુ અર્જુન દેવની બધી રચનાઓ શીખ લોકો દસમ ગ્રંથ તરીકે ઓળખે છે. આ ધર્મ ગ્રંથો શીખ ધર્મના અનુયાયીઓ માટે વર્તન વ્યવહારના ગુણાત્મક મૂલ્યોની ઢબ બની. આમ ગુરુ નાનકે જે પંથ શરૂ કર્યો તે અન્ય ગુરુઓ દ્વારા શીખ ધર્મ તરીકે વિકાસ પામ્યો. શીખ ધર્મની કેટલીક માન્યતાઓ. એકેશ્વરવાદ. ગ્રંથ સાહેબમાં ઈશ્વર, અલ્લાહ, ખુદા, પરબ્રહ્મ, પરમેશ્વર, સત, શ્રી, અકાલ, હરિ, રામ, ગોવિંદ, ગુરુ અનેક નામ છે. આથી ઈશ્વરને ગમે તે નામે ભજી શકાય. પ્રત્યેક નામ ઈશ્વરનું સૂચન છે.
આવા ઈશ્વરનું ધ્યાન ધરીને મોક્ષ મેળવી શકાય તે શીખ ધર્મની પાયાની માન્યતા છે. સમાનતા. શીખ ધર્મનો બીજો મહત્વનો સિદ્ધાંત સમાનતા. હિન્દુ અને મુસ્લિમ વચ્ચે તેઓ ભેદ નહોતા જોતા. જ્ઞાતિ ભેદભાવનો પણ તેને વિરોધ કર્યો. ઈશ્વર સૌ સમાન છે, હિન્દુ મુસ્લિમ વચ્ચે કોઈ ભેદ નથી તેવો ઉપદેશ આપતા. તેમના શિષ્યો હિન્દુ અને મુસ્લિમ બંને હતા. ગુરુ પરંપરા. શીખ ધર્મમાં ઈશ્વર માટે ગુરુ શબ્દ પ્રયોજાયો છે. બાબત 10 ઈશ્વરના ઉપાસકો હંમેશા શિષ્ય તરીકેનું જીવન જીવવા. આવા વિચારે શીખ ધર્મમાં ગુરુ પરંપરા વિકસાવી. શીખ ધર્મમાં ગુરુ નાનકથી માંડીને ગુરુ ગોવિંદ સુધીના 10 ગુરુઓ થયા. આમાં ગુરુ નાનક, અંગત, અમરદાસ, રામદાસ, અર્જુનદેવ, હરગોવિંદ, હરેરામ, હરકૃષ્ણ, તેગ બહાદુર અને ગુરુ ગોવિંદનો સમાવેશ થાય છે. આ દરેક ગુરુ તેમના અંતના સમયે પોતાના આધ્યાત્મિક વારસદારને ગુરુ તરીકે જાહેર કરતા ગયા. પરંતુ ગુરુ ગોવિંદ સિંહે કોઈ વારસદારને બદલે ગ્રંથને જ ગુરુ તરીકે જાહેર કર્યો અને એવી આજ્ઞા આપી કે હવે પછી વ્યક્તિ ગુરુ નહીં થાય, તેમને આ ગ્રંથને જ ગુરુ તરીકે નિમી ગ્રંથને ખાલસા ધર્મ તરીકે જાહેર કર્યો. એમના કીધું ખાલસા પંથ, ડેરાવાસી. આ બે શીખની અંદર છે. પંચકકાર. ગુરુ ગોવિંદ પ્રત્યેક શીખ માટે પંચકકાર ધારણ કરવાની આજ્ઞા. પંચક જેમાં કાસ્કી, કચ્છ, કડુ, કિરપાણ અને કેસનો સમાવેશ થાય. કાસ્કી, કચ્છ, કડુ, કિરપાણ અને કેસનો સમાવેશ થાય. દરેક શબ્દ ક થી શરૂ થતો હોવાથી પંચકકાર તરીકે એને ઓળખવામાં આવે છે. આમાં કડુ નિયમ અને સંયમનું પ્રતીક છે. પ્રત્યેક શીખ જે છે એ હાથમાં કડુ પહેરે છે, એ કડુ નિયમ અને સંયમનું પ્રતીક છે. જ્યારે કિરપાણ આત્મરક્ષાનું પ્રતીક છે. કિરપાણ એક છરી ટાઈપનું આવે જે શીખ જે છે અહીંયા બાંધી રાખે, એને આત્મરક્ષાનું પ્રતીક બતાવવામાં આવ્યું છે. પ્રત્યેક શીખની આ વર્તન પદ્ધતિ છે. પ્રત્યેક ધર્મના અનુયાયીની જીવનશૈલી જે છે એ શીખ ધર્મમાં પડે છે. ખાસ કરીને શીખ વચ્ચે, હિન્દુ મુસ્લિમ વચ્ચે, હિન્દુ જૈનો વચ્ચે, હિન્દુ અને અન્ય ધર્મો વચ્ચે ની ખાસિયતતા જે શીખ ધર્મમાં જોવા મળે છે. રાજા રામમોહન રાય. અત્યાર સુધી આપણે દરેક ધર્મની જે છે થોડી ઘણી ચર્ચાઓ જે છે કરી. રાજા રામમોહન રાય વિવિધ ધર્મોનો તુલનાત્મક અભ્યાસ કરીને એવા તારણો ઉપર આવ્યા હતા કે ધાર્મિક વૈવિધ્યમાં મૂળભૂત એકતા રહેલી. સ્વામી વિવેકાનંદે કહ્યું કે વિભિન્ન ધર્મોમાં એક જ ધ્યેય ધરાવે છે. દરેક ધર્મમાં એક સરખું સત્ય જોવા મળે છે. દરેક ધર્મને સારા ધર્મ પુરુષો આપ્યા છે. દરેક ધર્મની દંતકથા અને વિધિ વિધાનનો તફાવત હોય, પરંતુ બધા ધર્મોનું તત્વજ્ઞાન અને આદર્શોમાં મૂળભૂત એકતા રહેલી છે. એ જ મહત્વનું તત્વ છે. તો આટલા બધા ધર્મ જોયા और છેલ્લે એક વસ્તુ આવી, જીવન માણસે કેમ જીવવું. સ્વામી વિવેકાનંદ અથવા રાજા રામમોહન રાય એ લોકોએ તુલનાત્મક અભ્યાસ કરીને આપણી આ જે બાબતો છે સ્પષ્ટ કરી છે. મિત્રો, આટલા ધર્મોને જાણ્યા પછી ધર્મના કાર્યો શું છે અને ધર્મના વિકારીઓ શું છે એની વાત જે છે એ આપણે નવા વિડીયોમાં કરશું. આઈ હોપ કે આપને જેટલા ધર્મ છે એટલા ધર્મની મેં મારા વતી તમને વાત જે છે કરી. ધર્મની વાત કરશું એટલે ઘણી બધી વાતો એની અંદર આવશે, પણ આપણી પાસે સમયનો અભાવ હોવાથી આપણે જે છે એ વાતોને બહુ વિસ્તૃત રીતે પ્રગટ કરી શકતા નથી અહીંયા. એટલે ટૂંકી રીતે તમને સમજાઈ જાય આપણે જે પેપરમાં લખવાનું છે એ જ વાત જે છે મેં તમારી સાથે શેર કરી છે. તો હું આપની વચ્ચેથી જે છે અત્યારે વિદાય લઉં છું. જય ભારત, જય સ્વામિનારાયણ, જય માતા.